છું યજ્ઞ જોઈએ આજના મુખ્ય સમાચાર તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ સાંજ સુધીમાં ઉમેદવારોનું ચિત્ર થશે સ્પષ્ટ અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપે હસમુખ પટેલને આપી ટિકિટ કોંગ્રેસના ગીતાબેન પટેલ સામે થશે ટક્કર ચાલુ વર્ષે ચોમાસું નબળું રહેવાની આગાહી દેશના 40% વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ સર્જાવાની આશંકા તો જે સમાચાર વિગતવાર તો ભારતીય જનતા પાર્ટી દ્વારા મોડી રાત્રે આગામી લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પૂર્વની સંસદીય બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી અમરાઈવાડીના વર્તમાન ધારાસભ્ય એવા હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે ત્યારે કડવા પાટીદાર સમાજના એવા હસમુખભાઈ પટેલને ઊભા રાખીને ભાજપે નારાજ પાટીદાર સમાજને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે કોંગ્રેસ તરફથી આ બેઠક પર પાસના ગીતાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે ત્યારે હસમુખ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે તેઓ વર્ષ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી સતત 2 વખત ચૂંટાઈને ધારાસભ્ય રહી ચૂક્યા છે મોડી રાત્રે કોંગ્રેસે ગુજરાતની પેટા ચૂંટણીના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું જેમાં ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પરથી દિનેશભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે જ્યારે જામનગર ગ્રામીણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જયંતિભાઈ સબાયાને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે માણાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે અરવિંદભાઈ લાડાણીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને પક્ષના અંદરોઅંદર વિખવાદને કારણે અત્યાર સુધીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં વિલંબ થયો હોવાનું બહાર આવ્યું હતું અત્યારે મહત્વનું છે કે આ તમામ વિધાનસભા બેઠકો ઉપર ધારાસભ્ય દ્વારા ધારાસભ્યોના રાજીનામા આપી દેતા એક બેઠક પણ લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજવામાં આવશે કોંગ્રેસે વિધાનસભાની પેટા ચૂંટણીમાં જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલની સામે કોંગ્રેસ પક્ષે જયંતિ સબાયાની પસંદગી કરી છે એક તરફ જામનગર ભાજપ દ્વારા પટેલ સમાજના રાઘવજી પટેલને ટિકિટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસે પણ આ સમાજનો દબદબો ચલાવીને જયંતિ સબાયાને આખરી ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા 4 એપ્રિલના રોજ ઓશવાળ સેન્ટર ખાતે સંમેલન યોજીને ત્યારબાદ તેનું નામાંકન પત્ર ભરવા માટે જશે તેવું જણાવ્યું હતું પાર્ટીએ મને મેન્ડેટ તો હજી મને મોકલો નથી છતાં ટીવીના માધ્યમથી મને જાહેરાત મળી છે તો હું અત્યારે આપ બધાને લોકોને તો પેલા આભાર માનું છું કે બધા મને જે મહિનો છે અને આ જે ટિકિટ ઘણા સમય થયા એટલે ચાલ આજ 2 દિવસ અરસામાં ચાલતું હતું એમાં ઉત્તર નીચે ચાલતું હતું પણ 1900 અને માનો કે છેલ્લી 46થી આ કોંગ્રેસ પાર્ટી અને હું છેલ્લા 25 વર્ષથી આમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલો છું અને જો પાર્ટી મને ટિકિટ આપશે તો હું તન મન ધનથી મહેનત કરીશ અને પાર્ટી નહીં ટિકિટ આપે તો બી પાર્ટીની હારે જ રહીશ કાયમ માટે એમાં ક્યાંથી હું ઓલું કરીશ નહીં અને પાર્ટીએ ભરોસો મૂકે છે એમાં પૂરેપૂરો હું મારો ભરોસો નિભાવીશ પણ મને અત્યારે પાર્ટીના ફોનથી જાણ થઈ છે પણ મને કોઈ હજી મેન્ડેટ મળ્યું નથી કોંગ્રેસે ઉમેદવારી પત્ર ભરવાની પૂર્વ સંધ્યાએ વધુ 6 ઉમેદવારો સત્તાવાર રીતે જાહેર કર્યા છે જેમાં વિપક્ષી નેતા પરેશ ધાનાણીને અમરેલીની તથા મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોરને સાબરકાંઠા લોકસભા બેઠકની ટિકિટ ફાળવવામાં આવી છે ત્યારે બનાસકાંઠા સીટ ઉપર 34 સમાજના સહકારી આગેવાન પરથી પટોળને ભારે વિવાદ વચ્ચે પસંદ કરવામાં આવ્યા છે જ્યારે ભાવનગર પાર્ટીએ મનહર વસાણીને ઉમેદવાર સોંપી છે
કોંગ્રેસે 4 બેઠકના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ત્યારે ખેડા લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે બિમલ શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે। જો કે ઉમેદવાર તરીકે બિમલ શાહનું નામ જાહેર થતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। ત્યારે ગુજરાતની બેઠકો માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। ત્યારે કપડવંજના ધારાસભ્ય કાળુભાઈ ડાભી સહિતના જિલ્લા અને તાલુકા પંચાયતના 75થી વધુ હોદ્દેદારોએ ઉમેદવારે બદલવાની માંગ કરી હતી। તેમજ જો ઉમેદવાર નહીં બદલવામાં આવે તો કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। બીજી બાજુ ટિકિટ મળતા બિમલ શાહે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો। કાર્યકરો રાજીનામું આલેની મહત્વની બાબત તો એ નહીં, પણ અમે તો મૂળ કોંગ્રેસી છીએ, જન્મજાત કોંગ્રેસી છીએ। 1985થી અમારો જન્મ થયો ત્યારના કોંગ્રેસી છીએ। અહીંયા સૌ યુવાનો છે એ સૌ બધા કોંગ્રેસી છે। બિમલ શાહની જે આવન જાવન જો તો એક દાડો ભાજપ, એક દાડો કોંગ્રેસ, એક દાડો અપક્ષ, એક દાડો શંકરસિંહ વાઘેલા જોડે, એટલે એમની જે કાર્ય પદ્ધતિ જોતો એ કોંગ્રેસ સાથે એમને કોઈ લેવા દેવા નહીં। અને એ ઉમેદવાર આયાતી ઉમેદવાર છે, અને મને એવું લાગે કે અમારા પક્ષના ઉપરના જે મોવડીઓ જોડે કોઈ શોર્ટકટ થઈ હોય એવા મને સંકેતો મને મારા માઇન્ડથી મને એવું લાગી રહ્યું। બાકી આ સીધે સીધી ભાજપના ખોળા મૂકવામાં આવે। ખેડા લોકસભાના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે વિમલભાઈના નામની પસંદગી કરી છે। તેનાથી ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને તમામ હોદ્દેદારોમાં ખૂબ નારાજગી જોવા મળી છે। ત્યારે તમામ હોદ્દેદારો હોદ્દા પરથી રાજીનામું આપે, ત્યારે પ્રમુખ તરીકે પણ હું પણ રાજીનામું આપું છું, અને રાત્રે 12 વાગ્યા પહેલાં અમે અમિતભાઈ ચાવડા અને રાજીવ સાતવને ફેક્સથી રાજીનામું સુપ્રત કરીશું। ભાવનગર બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે, ત્યારે ભાવનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલને જાહેર કરવામાં આવ્યા છે। ભાવનગરથી કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલને ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે આખે જો વાત કરવામાં આવે તો ભાવનગરની સીટ ઉપરથી તેઓના ઉમેદવાર છે તે જાહેર કર્યા છે। સીધી જ વાત કરીશું આપણે આ ભાવનગર બેઠકના ઉમેદવાર છે તેઓની સાથે। મનહરભાઈ, જો સીધી વાત આપની સાથે કરવામાં આવે, આપની નામની નિમણૂક થઈ છે, કઈ રીતે આપ આગળ વધશો? બેઝિક પરિસ્થિતિ એ છે, આ રાજ્યની જનતા ત્રસ્ત છે ભારતીય જનતા પાર્ટીના શાસનથી। ખાલી યાદ કરાવવા જનતા પાસે જવાનું છે, અમે તમારા હમદર્દ છીએ, અને અમે લોકો એ વાતને, વાચાને, વિચારને જનતા સામે પૂરી રીતે પહોંચાડી શકશું। આ દેશની અંદર 4.5-5 વર્ષના શાસન માટે મીડિયાએ બહુ સરસ મજાનું એને નિરૂપણ કર્યું છે, અને જનતાએ જાણી છે વાતને। એટલું તો જાણું છું કે આ દેશની અંદર યુવાનોને રોજગાર આપવામાં આ દેશની સરકાર ઊણી ઉતરી છે। આ દેશની અંદર મહિલાઓની સુરક્ષાની વાત, જંતર ઉપર મંતર ઉપર બેસનારા લોકો ક્યાં ક્યાં ગયા, કોઈ રાજ્યપાલ બની ગયા, કોઈ ગવર્નર બની ગયા, કોઈ બીજા થઈ ગયા, કોઈ મુખ્યમંત્રી બની ગયા, કોઈ આપી શક્યા નથી। રાહુલ ગાંધીના નેતૃત્વમાં જે કોંગ્રેસ સક્ષમ બની રહી છે, અને જે વાતને વાચા આપવા છે, રફાલ જેવા ડીલ થાય છે, જેપીસી માગે છે, કોઈ આપતું નથી। આ શું માટે? એક વખત બોફોર્સના સોદાની અંદર 1-2 પાર્લામેન્ટના મેમ્બર હતા, છતાંય તે સરકારે, કોંગ્રેસે નિષ્પક્ષપણે જેપીસી આપેલી છે, જેસીપી આપી છે। અને આજે અમારા 45 ધારાસભ્યો એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ જે કહે છે, પણ છતાંય તે નથી આપતી। તો ચોર ચોકીદાર છે એ વાતનું બિરુદ એને પોતે સ્વીકારી લીધું છે, અને એટલા માટે જ વારંવાર બોલે છે, મેં ભી ચોકીદાર હું। તો ચોક્કસથી સીધી જ રીતે આપણે વાત કરી હતી ભાવનગરના જે આ કોંગ્રેસના ઉમેદવાર છે તેઓની સાથે। તેઓ ચોક્કસથી જણાવ્યું હતું કે જે રીતે રોજગારીના પ્રશ્નો છે તેને લઈને તેઓ પોતે મતદારોના જે મત છે તે હાંસલ કરશે। ત્યારે હવે જોવાનું રહેશે કે આ બેઠકનું જીતનું પરિણામ શું આવે છે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, ભાવનગર। બનાસકાંઠા લોકસભા સીટ ઉપર કોંગ્રેસ સહકારી અગ્રણી પરથીભાઈ પટોળને ઉમેદવાર બનાવવાનું મન બનાવી દીધું છે। ત્યારે પરથીભાઈ પટોળના પુત્ર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ પટોળે પોતાના પિતાના સમર્થન આપતા ભાજપ સાથે છેડો ફાડવાની પણ જાહેરાત કરી હતી। લોકસભાની ચૂંટણી ટાણે ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત પટોળ અને સહકારી અગ્રણી એવા પરથીભાઈ પટોળે કોંગ્રેસનો હાથ ઝીલી લેતા ભાજપમાં સોપો પડી ગયો છે। જો મિત્રો, ભાજપની, ભારતીય જનતા પાર્ટીની જે રીતિ અને નીતિ જે છે ને, એનાથી સતત દુઃખી છીએ। 1991ની અંદરથી પાર્ટીના એક પાયાના કાર્યકર્તા તરીકે કામ કર્યું છે। અખિલ વિદ્યાર્થી પરિષદની અંદર કામ કર્યું, યુવા મોરચાની અંદર કામ કર્યું, બક્ષી મોરચાની અંદર કામ કર્યું, અને 2009ની અંદર ધારાસભ્ય તરીકે દાંતાની અંદરથી ત્યાં આગળ ચૂંટાયા પણ છીએ। એના પછી 2012ની અંદર અહીંયા પાર્ટી નથી ચાલતી, અહીંયા એક વ્યક્તિ ચાલે છે, અને એ બધા જ જાણે છે। અમારી જે વિચારધારા હતી, વ્યક્તિ સે બડા દલ और दल से बड़ा राष्ट्र,
आज दल से बड़ा राष्ट्र पर नहीं थया, व्यक्ति से बड़ा दल भी नहीं रहा। ये बधा तमे जाणी शको छो। अने ज्यारे पण कोई पण कार्यक्रम होय एनाथी अमने जाणे अमे क्यांकथी आश्रित थईने आव्या होय ए परिस्थिति भारतीय जनता पार्टीए करी छे। સરહદી બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં 5 અપક્ષ ઉમેદવારોના ઉમેદવારી પત્રો ભરાયા છે। તે દરમિયાન બનાસ ડેરીના પૂર્વ ચેરમેન અને સહકારી અગ્રણી પ્રતિભાઈ પટોળે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર દાખલ કરશે આજે। ત્યારે કોંગ્રેસ દ્વારા છેલ્લી ઘડી બનાસકાંઠા બેઠક પરથી પટોળનું નામ જાહેર થતાં લાંબા સમયથી ચાલી રહેલા તમામ અટકાવોનો અંત આવી ગયો છે। भारतीय राष्ट्रीय कांग्रेस उम्मीदवार तरीके आवती काले हूँ मारू लोकसभा में उम्मीदवारी फॉर्म भरवानुं छुं। त्यारे सवारे 10 कलाके रतनपुर मुकामे मारा निवास स्थाने कांग्रेसना तमाम होद्देदारों, कार्यकर भाईओ, तमाम धारासभ्यश्रीओ, माजी धारासभ्यश्रीओ, जिला पंचायत और तालुका पंचायतना तमाम सदस्यों और कांग्रेस पार्टी में मानता तमाम भाई बहनों साथ एक मीटिंगનું आयोजन करी और 12 वागे हूँ मारू उम्मीदवारी फॉर्म नोंधावा माटे कलेक्टर ऑफिस पहोंचवानो छुं। મોરબીમાં રૂપિયાની ઓજારની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે એક શખ્સે એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો। ત્યારે આ શખ્સ પાસેથી ડુપ્લિકેટ નોટો આવી ક્યાંથી અને તેને અત્યાર સુધીમાં માર્કેટમાં કેટલી જાળી કરી છે અને તેમજ તેને કેટલી ઘુસાડી છે તે મુદ્દે અત્યારે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મોરબી એસઓજીની ટીમે મનીષ પટેલ નામના શખ્સને 90,000ની ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે। તેની પાસેથી રૂપિયા 2,000ના દરની 40 નોટ અને 100ના દરની 100 નોટ મળી આવી છે। એસઓજી આ શખ્સને એ ડિવિઝન પોલીસને સોંપીને તેની સામે ગુનો નોંધાવ્યો છે। તેના આધારે પોલીસે આ નકલી નોટો ક્યાંથી મેળવી અને અગાઉ કેટલી નોટો વાપરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। તારીખ 31 માર્ચના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે રાજ્ય વેરા અધિકારી છે ક્લાસ 1 ઓફિસર એમના દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી। એની અંદર અલગ અલગ 16 જેટલી સિનામિકની પેઢીઓ ઊભી કરીને, નકલી પેઢીઓ ઊભી કરીને એમાં અલગ અલગ વ્યક્તિઓના દસ્તાવેજોનો ઉપયોગ કરીને જીએસટી નંબર ઇસ્યુ કરાવીને अलग अलग ई-वे बिल जनरेट करीने सरकार ने जीएसटी विभाग ने स्टेट जीएसटी, सेंट्रल जीएसटी तथा इंटीग्रेटेड जीएसटी एम कुल मळीने 17,76,00,000 जेटली छेतरपिंडीनी फरियाद आपणे दाखल करेली हती અને એ ફરિયાદ અનુસંધાને એસઓજી પીઆઈ જેએમઆર જેઓ આ તપાસ કરી રહ્યા છે એમને સફળતા મળી છે અને કુલ 9 આરોપી આપણે પકડી પાડેલા છે। આરોપી મનીષ પટેલ મૂળ મહેસાણાનો વતની છે અને છેલ્લા 14 વર્ષથી મોરબીમાં સ્થાયી થયો છે। અગાઉ તે આંગડિયા પેઢીમાં નોકરી કરતો હતો અને આંગડિયા પેઢી બંધ થઈ જતાં બેકાર બની ગયો છે। ત્યારે પૈસા કમાવાનો શોર્ટકટ અપનાવીને તે નકલી નોટોના કારોબાર સાથે સંકળાઈ ગયો હતો। તેનો ઇતિહાસ પણ એને ગુનાઓથી ખરડાયેલો છે। તે નોટબંધીના સમયે જૂના દરની 500 અને 1000ના દરની ચલણી નોટોની મોટી રકમ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। મુસ્તાક અકબરભાઈ જામ એ ઉપરાંત ગુલામ રસૂલ હૈદરભાઈ જામ આ બંને આરોપી છે। એમણે મેઇન એમનો જે રોલ હતો એ છે કે અલગ અલગ ગરીબ વ્યક્તિઓ પાસેથી દસ્તાવેજો કબજે કરતા હતા, એમના ઓરિજિનલ આઈ કાર્ડ ને બધું। એ પછી કિશન કાનગડ જે પોતે પાનનો ગલ્લો ચલાવે છે, આ વ્યક્તિ અલગ અલગ લોકો પાસેથી ડોક્યુમેન્ટો ગુલામ પાસેથી કબજે કરતો હતો અને પછી એ ડોક્યુમેન્ટનો ઉપયોગ એ લોકો જીએસટી નંબર ઇસ્યુ કરવા માટે કરતા હતા। અને જીએસટી નંબર ઇસ્યુ કરવા માટે એ લોકો હાર્દિક કટારિયા નામનો એક વિદ્યાર્થી છે જે સીએમાં ઇન્ટર કરે છે, હજી સીએ પાસ નથી થયો, પરંતુ એણે પોતાના ઈમેલ આઈડી દ્વારા અને આ જે ડોક્યુમેન્ટ છે એનો ઉપયોગ કરીને ફ્રોડ્યુલન્ટ તરીકે ઉપયોગ કરીને જીએસટી નંબર ઇસ્યુ કરાવીને ઈ-વે બિલ જનરેટ કરેલા હતા। આ જ ગુનામાં રવિ નામનો એક વ્યક્તિ છે, રવિ દિલીપ ઓઝા, એ ઉપરાંત વિપુલ ધનજીભાઈ ફુલતરિયા, દર્શિત પ્રવીણભાઈ મેવાડા, ધર્મેન્દ્ર અજાણા, अन्य बीजा 4 व्यक्ति एम कुल मळीने 8 जेटला आरोपीने पकड़ी पाडवामां आवे छे। आ बधानी टोळकी मळीने आ रीते ज अलग अलग व्यक्ति गरीब व्यक्तिओ पासेथी 500,000 रुपया आपीने डॉक्यूमेंट मेळवीने एमना डॉक्यूमेंटना आधारे सिम कार्ड इश्यू करीने नकली जीएसटी नंबर इश्यू करावीने जे ई-वे बिलो नकली जनरेट करता हता। મોરબીમાં 90,000ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ઝડપાનાર આ શખ્સે પોતાના ઘરે મશીન રાખીને નકલી નોટો બનાવતો હતો
આથી રિમાન્ડ દરમિયાન કેવી રીતે નોટો છાપી, મશીન કોની પાસેથી લીધું, તેમજ અત્યાર સુધી ક્યાં ક્યાં નકલી નોટો સપ્લાય કરી અને તેની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે બાબતે પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. મિલન નાયક, નિર્વાણ ન્યૂઝ, મોરબી. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 11ના મુગલસરીના કોંગ્રેસના નગરસેવક એવા ઇમરાન સોલંકીનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં ઇમરાન સોલંકી સાથે સુરત રેલવે લાઇનના બુટલેગર વલી ઉલ્લાહ પણ સાથે દેખાયા હતા. બ્લેક શર્ટમાં ઇમરાન સોલંકી છે, જેની ગરદન પકડીને લાલ શર્ટમાં દેખાતો બુટલેગર વલી ઉલ્લાહ ઇમરાનના મોઢામાં નોટ મૂકે છે અને લેડીઝ ડાન્સરના મોઢામાં પણ તે નોટ મૂકે છે. ત્યારે કોંગ્રેસના નગરસેવક બુટલેગર સાથે આ લગ્ન પ્રસંગમાં મોજ માણતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેનાથી ચોક્કસપણે કોંગ્રેસની આબરૂના લીરે લીરા ઉડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. બારડોલી મત વિસ્તારના ઉમેદવાર એવા પ્રભુભાઈ વસાવા ઉમેદવારી પત્રક ભર્યું હતું, જેમને સમર્થન આપવા પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સભાને સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને મોદીજીને ફરી વડાપ્રધાન બનાવવા માટે લોકોને આહવાન કર્યું હતું. સાથે જ કોંગ્રેસના મેનિફેસ્ટો પણ દેશ માટે નુકસાન કરતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે બીજી બાજુ બારડોલીના ઉમેદવાર એવા પ્રભુભાઈ વસાવાએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. ત્યારે આ વખતે તેઓ 2.5 લાખ જેટલા જંગી મતોથી જીતશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જે રીતે ઉનાળાના તાપમાં આટલી મોટી સંખ્યામાં સમર્થકો, કાર્યકર્તા, ટેકેદારો જોડાણા છે, એ દ્રશ્ય જ દેખાડે છે કે કોંગ્રેસનો સફાયો થવાનો છે. ભારતીય જનતા પાર્ટી ભારી બહુમતથી વિજયી બનશે. લોકોએ નક્કી જ કરી લીધું છે કે નરેન્દ્ર મોદીને પુનઃ વડાપ્રધાન બનાવવા છે. આ દેશ નરેન્દ્રભાઈના હાથમાં સલામત છે તેવું પ્રજા નક્કી કરીને બેઠું હોય એવું દ્રશ્ય આજે ફોર્મ ભરવામાં દેખાઈ આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે મેં ઉમેદવારી નોંધાવી છે. મારી ઉમેદવારી નોંધાવવા પ્રસંગે ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબની પ્રેરક ઉપસ્થિતિ, એમના આશીર્વાદ અને મારા ભારતીય જનતા પાર્ટીના અને આ 23 બારડોલી લોકસભામાં આવતા તમામ વડીલ આગેવાન કાર્યકર્તા ભાઈઓ અને હિતેચ્છુઓના આશીર્વાદથી આજે મેં ફોર્મ ભર્યું છે. પાટણના નગરદેવી કાલિકા માતાના આશીર્વાદ લીધા બાદ અને ત્યારબાદ સભા સ્થળે પહોંચ્યા હતા, જે સભામાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી અને શ્રમ રોજગાર મંત્રી દિલીપભાઈ ઠાકોર, ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયા સહિત ભાજપના આગેવાનોએ સભાને સંબોધી હતી. ત્યારબાદમાં સભા વિશાળ રેલીમાં ફેરવાઈ ગઈ હતી. સાથે જ ડીજેના તાલે તેમજ મેં હું ચોકીદારની ટી-શર્ટ પહેરીને કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે બરસી ડાબીનું ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી તેની સાથે નીતિનભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે કોંગ્રેસ પાસે કોઈ નેતા કે ઉમેદવાર મળતા નથી. તેમના પક્ષમાં જૂથવાદ ચાલી રહ્યો છે, જ્યારે ભાજપની જીત નિશ્ચિત છે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉમેદવાર તરીકે 12/39ના શુભ મુહૂર્ત પ્રસંગે વિશાળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ઉમેદવારી પત્ર ભર્યું. ખેરાળુ, સિદ્ધપુર, પાટણ, વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્માના અનેકવિધ કાર્યકરો સાથે ઉત્સાહ સાથે ફોર્મ જે ભર્યું છે અને ભારતીય જનતા પાર્ટી પાટણમાં જંગી બહુમતીથી મને વિજય અપાવવાની છે. આખા ગુજરાતમાં સમગ્ર લોકસભા વિસ્તારોમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે નાગરિકોનો, પ્રજાનો, મતદારોનો, કાર્યકરોનો ખૂબ ઉત્સાહ છે અને બધાને એક જ લક્ષ્ય છે કે ભારતીય જનતા પક્ષના
અને એનડીએના નેતા અત્યારના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીને ફરીથી દેશના વડાપ્રધાન બનાવવાનું લક્ષ્ય લઈને સમગ્ર ગુજરાત અને દેશના ભાજપના કાર્યકરો શુભેચ્છકો ખૂબ ઉત્સાહથી કામ કરી રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે પાટણની લોકસભાની સીટ પર જંગી બહુમતીથી ભરતસિંહજી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે વિજયી થશે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક મેગા રેલીમાં આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને તેની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી માટે રસપ્રદ પ્રચાર કર્યો હતો. આ દરમિયાન ત્રણેય નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર ધારદાર શાબ્દિક હુમલો કર્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું હતું કે દેશમાં સૌથી વધારે આતંકવાદ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે નોટબંધીથી આતંકવાદ સમાપ્ત થશે. અમારે વડાપ્રધાન તરીકે મોદી જોઈતા નથી, અમારે રમખાણો પણ જોઈતા નથી. મમતાએ વધુમાં કહ્યું હતું કે કોણ પીએમ બનશે તેની તમે ચિંતા ન કરો પીએમ નરેન્દ્ર મોદી, અમને ખબર છે કે અમારે શું કરવાનું છે. વિશાખાપટ્ટનમમાં રેલીને સંબોધિત કરીને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં સંપૂર્ણ વિચારધારા સાથે મત આપવાનો છે. ચંદ્રબાબુ નાયડુએ અહીં ખૂબ જ કામ કર્યું છે, તેમની રાજ્યની જરૂર છે અને અમે ઈચ્છીએ છીએ કે દરેક રાજ્ય આગળ વધે. દેશ માટે લડવા માટે મર્યાદિત લોકો છે. જો કે દેશનું દુર્ભાગ્ય છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા છે. પ્રથમ ચૂંટણીમાં તેઓ ચાવાળા બની ગયા અને તેઓ હવે ચોકીદાર બની ગયા છે. તેઓ કોના ચોકીદાર છે? તેઓ દેશને લૂંટનારા ચોકીદાર છે. અને સૌથી વધારે ખેડૂતોએ તેમના કાર્યકાળમાં આત્મહત્યા પણ કરી છે. તેઓ ખોટું બોલવાથી જરા પણ શરમાતા નથી. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર એવા લલિત કગથરાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે ઉમેદવારી પત્ર ભરતા પહેલા બહુમાળી ચોક ખાતે જાહેર સભાને સંબોધી હતી અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. લલિત કગથરા જેવી રીતે 14 મહિના ધારાસભામાં મોહનભાઈ કુંડારિયા પડધરી ટંકારામાં 22 વર્ષથી ધારાસભ્ય હતા. એને 22 વર્ષ દરમિયાન પડધરી ટંકારાના જેટલા પ્રશ્નો ધારાસભામાં ઉઠાવ્યા નથી એના કરતાં દોઢા પ્રશ્નો મેં 14 મહિનામાં ઉઠાવ્યા છે. તો આવી જ રીતે હું રાજકોટ સંસદીય મત વિસ્તારના તમામ પ્રશ્નો માટે સંસદમાં લડતો રહીશ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. માનનીય વિજયભાઈ રૂપાણીનો ને ભાજપનો વિનાશ થવાનું ચાલુ થઈ ગયો છે. એટલે એને વિપરીત બુદ્ધિ આવે. કંસને વિપરીત બુદ્ધિ આવી હતી, રાવણને વિપરીત બુદ્ધિ આવી હતી. એમ જે કોંગ્રેસે આ દેશને સ્વતંત્રતા અપાવી તેથી ભાજપ વાળાને હું પૂછું છું કે તમે ક્યાં હતા? કચ્છની મુખ્ય ભુજ આરટીઓ કચેરીની આવકમાં એક વર્ષમાં 136 કરોડનો ઉછાળો આવ્યો છે. ત્યારે 2018માં 279 કરોડની સામે ચાલુ વર્ષે 414.5 કરોડની આવક થઈ હતી. ત્યારે આરટીઓના ઇન્સ્પેક્ટરે રાત દિવસ ચેકિંગ કરીને ટેક્સ ભર્યા વિના ફરતા વાહનો પર તવાઈ બોલાવીને સરકારની તિજોરીઓ છલકાવી દીધી છે. આરટીઓ કચ્છમાં એન્યુઅલ ટાર્ગેટ ભુજ અને ગાંધીધામ ઓફિસનો 325 કરોડ હતો. એની સામે 337 કરોડની આવક થઈ છે. અને સામખિયાળી ચેકપોસ્ટનો ટાર્ગેટ હતો 74.49 કરોડ. એની સામે 76.91 કરોડ આવક થયેલી છે. એટલે સમગ્ર કચ્છ જિલ્લાનું જોઈએ તો 414 કરોડની આવક થઈ છે. એટલે જે અમારે તમામ ઇન્સ્પેક્ટર્સ છે, એઆરટીઓ છે, એ દિવસ રાત ચેકિંગ કરી અને જે બી ટેક્સ વગરના વાહનો ફરતા હોય, ફિટનેસ વગરના વાહનો ફરતા હોય એ ડિટેન કરી અને એમાં જે કંઈ સરકારી લેણું હોય એ વસૂલ કરી અને આવક થયેલ છે. સુરત એસટી વિભાગ હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે પહોંચી ગયું છે. ત્યારે સુરત એસટી વિભાગ ગત નાણાકીય વર્ષમાં 13.73% ગ્રોથ સાથે 1 નંબરે પહોંચ્યું હતું. ત્યારે સુરત એસટી વિભાગ દ્વારા લેવાયેલા પગલાંનું ફળ સુરત વિભાગને મળ્યું છે. પ્રથમ તો નવા રૂટ ઉપરાંત જે રૂટો ચાલુ છે તેને નિયમિત કર્યા બાદ એસટીઆને ફળ મળ્યું છે. સુરત એસટી વિભાગે ગત નાણાકીય વર્ષમાં 18 કરોડનો નફો કર્યો હતો, જે નફો સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે છે.
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા 2018-19 નાણાકીય વર્ષના આંકડા બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે આ આંકડામાં ગુજરાત એસટી નિગમે 161 કરોડનો ફાયદો કર્યો છે, જેમાંથી 13.73% ગ્રોથ સાથે સુરત એસટી વિભાગ પ્રથમ ક્રમાંકે આવ્યું છે. ફાઇનાન્શિયલ યર 18-19માં વિથ કમ્પેર ટુ લાસ્ટ યર એટલે 17-18ની સામે સુરત વિભાગે 18 કરોડ 64 લાખનો વધારો કર્યો છે. ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ 13.73%નો વધારો થયો છે. લાસ્ટ યર 135.81 કરોડ જેટલી આવક હતી, એની સામે 18-19માં અમે લોકોએ 154.45 કરોડની આવક લીધી છે. સો ઇન ટર્મ્સ ઓફ 13.73%નો ગ્રોથ થયો છે, જે સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર નિગમની અંદર સૌથી હાઈએસ્ટ છે. સુરત એસટી વિભાગ દ્વારા ખાસ ઉપલબ્ધિ હાંસલ કરવામાં આવી છે, ત્યારે સુરત વિભાગના કર્મચારીઓનો પણ એટલો જ સહયોગ રહ્યો છે. સુરતનો તમામ સ્ટાફ હાલ સુરત વિભાગને 1 નંબર ઉપર કાયમી કરવા માટે કમર કસી રહ્યો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ મતદારો પોતાના માદરે વતન જવા માંગતા હોય અને ગ્રુપ બુકિંગ કરાવવા માંગતા હોય તો એસટી તેમને પણ સેવા આપશે. આવી તમામ પ્રકારની બાબતોને કારણે આજે સુરત એસટી વિભાગ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે છે. કેમેરામેન રાહુલ આહિર સાથે રિપોર્ટર ધ્રુવ સોમપુરા, નિર્માણ ન્યૂઝ, સુરત. રાજકોટમાં આરોગ્ય વિભાગના કામગીરીને ફૂંકવામાં આવતા મણગાની પોલીસે પોલ ખોલી નાખી છે. ત્યારે છેલ્લા 10 વર્ષથી મહિલા તબીબ દ્વારા કરવામાં આવતું ગેરકાયદેસર ગર્ભપાતનું રેકેટનો પર્દાફાશ કર્યો છે. ત્યારે કોઠારિયા રોડ ઉપર ફોરમ ક્લિનિકમાં મહિલા તબીબ હિના પટેલ દ્વારા ગેરકાયદેસર રીતે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવવામાં આવતું હતું અને પોલીસે ક્લિનિક ખાતેથી ટેબ્લેટ સાથે વાઈફાઈથી કનેક્ટ થતું આધુનિક સોનોગ્રાફી મશીન કબજે કર્યું હતું અને મહિલા તબીબની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. તારીખ 2/4/2019ના રોજ સાંજના સમયે ક્રાઇમ બ્રાન્ચમાં અમને એવી હકીકત મળેલી હતી કે હુડકો કોટર પાસે ફોરમ ક્લિનિક છે, જેમાં ડૉક્ટર હિનાબેન પટેલ જેઓ ગર્ભ પરીક્ષણ કરી અને ગર્ભપાત પણ કરતા હોય છે. આવી હકીકત અમને મળતા અમારા કોન્સ્ટેબલ શ્રી મિતાલીબેન નાવને ડમી ગ્રાહક બનાવી તથા તેમજ આરએમસીના ડૉક્ટર શ્રી હિરેન વસંતરાય વિસાણી ડૉક્ટરના તથા પંચોના માણસો સાથે રાખી અને એક અમે છટકું ગોઠવતા ત્યાં અમારા ક્રાઇમ બ્રાન્ચના ટીમના અમારા લેડીઝ કોન્સ્ટેબલ હતા, તેને અમે ડમી ગ્રાહક બનાવી અને તેની અંદર મોકલેલા. ત્યારબાદ પૂરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ પંચો અને ડૉક્ટર સાથે રાખી અને ત્યાં રેડ કરતા હિનાબેન પટેલને ત્યાંથી આ મશીન, જે વાયરલેસ મશીન હોય છે, જેમાં વાયર નથી હોતા અને સીધા મોબાઈલ ટાઈપનું નકડું જ હોય છે, એ મશીન રાખી અને એ છોકરા છોકરી ચેક કરતા અને એના પૈસા એ 25-30 હજાર રૂપિયા લોકો પાસે પડાવતા હતા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.